ભરૂચમાં બે કિશોરોએ સગીરા સાથે વારાફરતી દુષ્કર્મ કરી અશ્લીલ વિડીયો બનાવી એકમેકને શેર કરતા બે સામે બળાત્કાર, પોક્સો, એટ્રોસિટી અને સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયાના જમાનામાં મોબાઈલનો સદુપયોગ કરવા કરતાં દુરુપયોગ વધુ થતો હોવાની અનેકવાર બૂમ ઉઠતી હોય છે અને સૌથી વધુ 18 વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ આપવો જોખમકારક સાબિત થતો હોય છે। આવો જ એક ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર 14-15 વર્ષના સગીર કિશોરોએ મોબાઈલનો સદુપયોગ નહીં પરંતુ દુરુપયોગ કર્યો હોય તેવી ઘટના સામે આવી છે। પોતાના જ વિસ્તારમાં લિંક રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતા મામાના લગ્નમાં ફરિયાદ પોતાની માલિકીના મકાનમાં રહેવા આવ્યા હતા। તેમાં 17 વર્ષની સગીરાને પાડોશી સગીર કિશોરોએ સગીરાનો એકલતાનો લાભ લઈ સગીરાના ઘરે પાણી પીવાના બહાને જઈ પ્રથમ વખત 15 વર્ષના સગીર કિશોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું તેનો વિડીયો તેના સગીર વયના 14 વર્ષીય કિશોર મિત્રએ મોબાઈલમાં કર્યો અને ફરી 14 વર્ષના કિશોરે દુષ્કર્મ કર્યું ત્યારે 15 વર્ષના સગીર કિશોરે તેનો મોબાઈલમાં વિડીયો કર્યો। બંને સગીર કિશોરો મિત્રોએ એક જ સગીરા ઉપર વારાફરતી દુષ્કર્મ કર્યો અને તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હોવાની ઘટના સામે આવી છે। 15 વર્ષના સગીરે પુનઃ 4 ફેબ્રુઆરીના રોજ તે જ સગીરા નજીકની દુકાને નાસ્તો એટલે કે પડીકા લેવા ગઈ હતી। તે દરમિયાન સગીર કિશોરે તેણીને રસ્તામાં રોકી મકાનની બાજુમાં નવું મકાનનું બાંધકામ થતું હોય ત્યાં કોઈ ન હોય તેવી જગ્યાએ લઈ જઈ સગીર કિશોરે ફરી સગીરા સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરી તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હોય। આ સમગ્ર ઘટનાથી સગીરા ડઘાઈ ગઈ હોવાના કારણે પોતાના પરિવારને વાત કરવાનું ટાળ્યું હતું। સમગ્ર ઘટનાનો ભાંડો તો ત્યારે સામે આવ્યો કે મોબાઈલમાં કેદ કરેલો વિડીયો બંને સગીર કિશોરે એકબીજાને બતાવવાનું શરૂ કર્યું અને શેર કરવાનું શરૂ કર્યું। બંને સગીર કિશોરોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ પોતાના જ મોબાઈલમાં કરેલા ગંભીર પ્રકારના અશ્લીલ વિડીયો અન્ય મિત્રોને શેર કરવા સાથે પાડોશી મિત્રને બતાવ્યો હતો અને તે વિડીયો પાડોશી મિત્રએ વિડીયોમાં જ દેખાતી ભોગ બનનાર સગીરાના પિતાને તેના ઘરે જઈ બતાવ્યો હતો, જે બાબતે સગીરાને પરિવારજનોએ પૂછપરછ કરતા વિડીયો ભરૂચ મામાના ઘરે લગ્નમાં ગયા હતા ત્યારે વિસ્તારના જ બે છોકરાઓએ કર્યો હતો। પ્રથમ તો સમગ્ર વિડીયોથી પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો હતો, પરંતુ સમગ્ર મામલો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાવવાની કવાયત કરી હતી। ભરૂચ એ ડિવિઝન પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ લઈ પોલીસે બંને સગીર કિશોર સામે બળાત્કાર, પોક્સો, એટ્રોસિટી અને સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા અને વિડીયોમાં દેખાતા બંને સગીર કિશોરોની ધરપકડ કરવાની કવાયત કરવા સાથે સગીરોનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી। ત્યારે આજના વાલીઓએ પોતાના બાળકોને મોબાઈલ આપવો જોખમકારક સાબિત થઈ રહ્યો હોય તેવો લાલબત્તી સમાન આ કિસ્સો માનવામાં આવે છે।